નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દુમાડમાં માનવતાનું દર્શન થયું। ગટરમાં ફસાયેલી ગાયનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। દુમાડ ગામમાં વહેલી સવારે બસ સ્ટેન્ડ પાસે ઊંડી ગટરમાં એક ગાય ખાબકી હતી। અબોલ જીવના જીવ પર જોખમ જોઈ ગ્રામજનોએ તાત્કાલિક બાપા સીતારામ સેવા ભજન મંડળને જાણ કરી। મંડળના અગ્રણી વિષ્ણુભાઈ અને તેમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। ગાયની ગંભીર સ્થિતિ જોઈ સમય સૂચકતા વાપરી જેસીબી મશીન બોલાવવામાં આવ્યું। મંડળના સભ્યોએ ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે બાંધી અને બહાર કાઢી। સેવા એ જ સાચી ભક્તિના સૂત્રને સાર્થક કરતી આ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે। જય બાપા સીતારામ। આજરોજ દુમાડ ગામે બસ સ્ટેન્ડ પાસે ગટરમાં એક ગાય ફસાઈ ગયેલી હતી। ગઈકાલ રાતથી સવારે બાપા સીતારામ ભજન મંડળને જાણ થતાં તાત્કાલિક વિષ્ણુભાઈ તથા બીજા ગામના 2-5 ભાઈઓ ભેગા મળી જીસીબી બોલાવીને એનું રેસ્ક્યુ કરેલું છે। ગાય સારી રીતે બહાર નીકળી ગયેલી છે। તો મારે એક જ વસ્તુ કહેવું છે મંડળ તરફથી કે ભાઈ જો ગાય આપણે રાખતા હોય તો એની વ્યવસ્થિત રીતે સાર સંભાળ રાખવી જોઈએ। જ્યાં સુધી ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી તમે એનું પાલન કરો છો, પછી આવી રીતે ગાયને છૂટી મૂકી દીધા પછી આવી રીતે જ્યારે નુકસાન થાય છે ત્યારે કોઈ જોવા પણ આવતું નથી। તો મહેરબાની કરી આપણે ગાય રાખીએ તો એની સાર સંભાળ પણ રાખવી જોઈએ। આ મૂંગું જનાવર છે આવી રીતે ફસાઈ જાય તો એને આ તો ખબર પડી બાપા સીતારામ મંડળને એટલે તાત્કાલિક દોડી આવ્યા, અને જો ના ખબર પડી હોત તો ત્યાં એનું મૃત્યુ થઈ શકતું હતું। તો મહેરબાની કરી આપણે જે કોઈ પણ રાખતા હોય પશુઓ એને ધ્યાન રાખવું જોઈએ, આવી રીતે છૂટા ના મૂકવા જોઈએ। જન સેવા એ પ્રભુ સેવા। જય બાપા સીતારામ।